નશાકારક કફ સિરપના વિપુલ જથ્થા સાથે એકની ધરપકડ, 2 વોન્ટેડ. બાવળા પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે એક મહત્વની કાર્યવાહી કરીને બાવળા ડરન રોડ પર આવેલા એક બંધ ગોડાઉનમાંથી નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જે આરોપીની દેખરેખ હેઠળ હતો. ગોડાઉનમાંથી વિન્ડલેસ RX કોડેન, ફોસ્ફેટ એન્ડ ટ્રેપોડિન હાઇડ્રોક્લોરાઇડ સિરપ નામની કફ સિરપની 779 બોટલો મળી આવી હતી. પકડાયેલ માલની કુલ કિંમત ₹1,37,883 આંકવામાં આવી છે. કફ સિરપની બોટલો ઉપરાંત 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેથી કુલ મુદ્દામાલની કિંમત 1,42,883 થઈ છે. બાવળા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. પકડાયેલા આરોપી ધર્મેશભાઈ મોહનભાઈ લામકા, રહે બળવાડવાસ, બરફની ફેક્ટરીની બાજુમાં, બાવળા. વોન્ટેડ મુખ્ય આરોપી મકસૂદ મિયા મોહમ્મદ મિયા મલેક, રહે સિપાઈવાસ, બાવળા. ગોપાલભાઈ રાજુભાઈ ઠાકોર, રહે બાવળા. આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર નાર્કોટિક્સ ડ્રગ્સના કારોબાર પર અંકુશ લાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર.